વાવ થરાદ ભાજપ સંગઠનમાં નિમણૂક મુદ્દે વિવાદ. મુખ્યમંત્રી સુધી પહોંચી ફરિયાદ. વાવ થરાદ વિસ્તારના નવનિયુક્ત પદાધિકારીના ગુનાહિત ઇતિહાસને લઈને ખળભળાટ. ભાજપના નવનિયુક્ત મહામંત્રી વિરુદ્ધ કલમ 307, હત્યાનો પ્રયાસ અને 326 જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનો પત્રમાં દાવો. સંબંધિત વ્યક્તિ 28 મહિનાની સજા કાપી ચૂક્યા છે અને હાલ હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાનો ઉલ્લેખ. રાષ્ટ્રીય કિસાન સંગઠનના ગુજરાત પ્રદેશ મહામંત્રી ગોહિલ રામસંગભાઈ હજાજી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને તાત્કાલિક પદ પરથી દૂર કરવા અને નિમણૂકની તટસ્થ તપાસ કરવા માંગ. સુશાસન અને પારદર્શી વહીવટના દાવા વચ્ચે અસામાજિક તત્વોની યાદીમાં નામ ધરાવતા વ્યક્તિને પદ સોંપાતા જનતામાં રોષ.